નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 8 વિષય છે અંગ્રેજી, જેનું યુનિટ 1 જેનું નામ છે આઈ વિલ બી ધેટ, કે જે સત્ર 2 ની અંદર આવે છે, જેના એક્ટિવિટી 1 ની સમજૂતી આપણે આજે આ વિડીયોની અંદર મેળવવાના છીએ. વિદ્યાર્થી મિત્રો, જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો. વિડીયો સારો લાગે તો લાઇક કરો, શેર કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો, જેથી મારા આગળના નવા વિડીયો પણ આપને મળતા રહે. તેમજ વિદ્યાર્થી મિત્રો, આ પાઠની પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાં જઈ અમારી એપ્લિકેશન વિશ્વગુરુ STD 1 થી 12 ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો. જે તમે શરૂ કરશો તો તમને આ પ્રકારે જોવા મળશે, જેમાં બધા ધોરણની અંદર ધોરણ બતાવશે, ધોરણ પસંદ કરશો એટલે વિષય બતાવશે, વિષય પસંદ કરશો એટલે પાઠનું નામ બતાવશે. જેમાં વિડીયો ઉપર ક્લિક કરશો તો વિડીયો જોવા મળશે અને પીડીએફ ઉપર ક્લિક કરશો તો તમને પીડીએફ જોવા મળશે. તો આશા રાખું છું અમારી એપ્લિકેશન આપ સૌને ગમશે. જરૂર ડાઉનલોડ કરજો, જે એકદમ ફ્રી છે. કોઈ પણ પ્રકારના ચાર્જ વગર તમે વિડીયો અને પીડીએફ બંને જોઈ શકશો. તો ચાલો મિત્રો, હવે શરૂ કરીએ એક્ટિવિટી 1. આઈ વિલ બી ધેટ રિસાઇટ આફ્ટર યોર ટીચર, એટલે કે તમારા શિક્ષક ગવડાવે તે રીતે ગાઓ. આઈ ટોલ્ડ ધેમ, મેં તેમને કહ્યું કે વેન આઈ ગ્રો અપ, જ્યારે હું મોટો થઈશ, આઈ એમ નોટ ગોઈંગ ટુ બી અ સાયન્ટિસ્ટ, હું વૈજ્ઞાનિક નહીં થાઉં. ઓર સમવન હુ રીડ ધ ન્યૂઝ ઓન ટીવી, અથવા કોઈ જે ટીવી પર સમાચાર વાંચે તે નહીં થાવ. નો એટલે કે ના. આઈ વોન્ટ ટુ બી ફ્રી, હું આઈ વોન્ટ ટુ બી ફ્રી, હું ટ્રી બનીશ એટલે કે વૃક્ષ બનીશ. આઈ એમ ગોઈંગ ટુ બી અ, મારે મુક્ત થવું છે, હું આઈ એમ ગોઈંગ ટુ બી અ ટ્રી, હું એક વૃક્ષ થઈશ. ધે સેડ, તેઓ બોલ્યા. યુ કાન્ટ, નો યુ કાન્ટ બી ધેટ, કે તું નહીં થઈ શકે, ના તું તે નહીં થઈ શકે. ચાલો આગળ કવિતા જોઈએ. આઈ ટોલ્ડ ધેમ વેન આઈ ગ્રો અપ, મેં તેમને કહ્યું કે જ્યારે હું મોટો થઈશ. આઈ એમ નોટ ગોઈંગ ટુ બી એન એરલાઇન પાયલોટ, કે હું વિમાનનો પાયલોટ નહીં થાઉં. અ ડાન્સર, અ લોયર ઓર અ ડોક્ટર, નર્તક, વકીલ અથવા ડોક્ટર પણ નહીં થાઉં. નો એટલે કે ના. હ્યુજ વ્હીલ્સ વિલ સ્વિમ ઇન મી, મારામાં મોટી વેલ, હ્યુજ વેલ્સ એટલે કે મારામાં મોટી વહેલ તરશે. આઈ એમ ગોઈંગ ટુ બી ધ ઓશન, હું એક દરિયો થઈશ. ધે સેડ, તેઓ બોલ્યા કે યુ કાન્ટ બી ધેટ, નો યુ કાન્ટ બી ધેટ, કે ના તું તે નહીં થઈ શકે, ના તું તે નહીં થઈ શકે. આગળની, આઈ ટોલ્ડ ધેમ આઈ એમ નોટ ગોઈંગ ટુ બી અ ડીજે, મેં તેમને કહ્યું કે હું ડીજે પણ નહીં થાઉં. અ કમ્પ્યુટર પ્રોગ્રામર, અ મ્યુઝિશિયન ઓર અ બ્યુટિશિયન, હું કમ્પ્યુટર પ્રોગ્રામર કે સંગીતકાર અથવા સૌંદર્ય તજજ્ઞ પણ નહીં થાઉં. નો એટલે કે ના. સ્ટ્રીમ્સ વિલ ફ્લો થ્રુ મી, એટલે કે મારામાંથી, સ્ટ્રીમ્સ એટલે ઝરણા, વહેશે. આઈ બી ધ હોમ ઓફ ઈગલ્સ, હું ગરુડોનું ઘર બનીશ. આઈ બી ફૂલ ઓફ વેલી એન્ડ ફાઉન્ટેન્સ, હું ખીણ અને ફુવારાથી ભરેલો હોઈશ. આઈ એમ ગોઈંગ ટુ બી અ રેન્જ ઓફ માઉન્ટેન્સ, હું એક પર્વતમાળા હોઈશ. ધે સેડ યુ કાન્ટ બી ધેટ, નો યુ કાન્ટ બી ધેટ, તેઓ બોલ્યા કે તું તે નહીં થઈ શકે, ના તું તે નહીં થઈ શકે. આઈ આસ્ક્ડ ધેમ, મેં તેમને પૂછ્યું. જસ્ટ વોટ ડુ યુ થિંક આઈ એમ, તમે શું સમજો છો? જસ્ટ અ ચાઇલ્ડ, ધે સેડ, ફક્ત એક બાળક, તેઓ બોલ્યા. એન્ડ ચિલ્ડ્રન ઓલવેઝ બીકમ એટ લીસ્ટ વન ઓફ ધ
થિંગ્સ અને બાળકો હંમેશા બને છે ઘણા વિકલ્પોમાંથી એક વી વોન્ટ ધેમ ટુ બી, જે અમે ઈચ્છીએ. તો અહીં પોતે બાળક છે તે પોતાની કલ્પના શક્તિના આધારે અને પોતાની ઈચ્છા શક્તિ છે તે રજૂ કરે છે કે હું શું બનવા માંગુ છું અને મારે શું બનવું છે. તો આ પ્રકારે બાળક પોતાની રજૂઆત છે તે કરે છે. ચાલો, ચૂઝ એન્ડ ટીક ધ કરેક્ટ ઓપ્શન. વોટ ડઝ ધ ચિલ્ડ્રન વોન્ટ ટુ બી ઇન ધ ફર્સ્ટ સ્ટાન્જા? એટલે કે પ્રથમ પંક્તિની અંદર બાળક શું બનવા ઈચ્છે છે? તો પ્રથમ પંક્તિની અંદર બાળક અ ટ્રી એટલે કે વૃક્ષ બનવા ઈચ્છે છે. વોટ શુડ સ્વિમ ઇન ધ ચાઇલ્ડ? બાળકની અંદર શું તરી રહ્યું છે? તો જવાબ આવશે સી, વેલ્સ, એટલે કે બાળકના તેમાં વેલ માછલી તરી રહી છે. ત્રીજું, ખાલી જગ્યા હેઝ વેલીઝ એન્ડ ફાઉન્ટેન્સ. કોની પાસે ફુવારા અને ખીણો છે? તો જવાબ આવશે માઉન્ટેન એટલે કે પર્વત. ચોથું, ધ ચાઇલ્ડ વોન્ટ્સ ટુ બી અ ખાલી જગ્યા ઇન ધ થર્ડ સ્ટાન્જા, એટલે કે ત્રીજી પંક્તિની અંદર બાળક શું બનવા ઈચ્છે છે? તો અ માઉન્ટેન રેન્જ એટલે કે પર્વતમાળા બનવા ઈચ્છે છે. વોટ કેન ધ ફોલોવિંગ પીપલ ડુ? ડિસ્કસ ઇન ગ્રુપ, કે નીચેના લોકો શું કરે છે? ગ્રુપમાં ચર્ચા કરો. જેમાં અ મ્યુઝિશિયન, અ ડીજે અને અ સાયન્ટિસ્ટ, તેમના વિશે તમારે ગ્રુપમાં ચર્ચા કરવાની છે. ટોક ટુ યોર ગ્રુપ એન્ડ ટેલ ધેમ વોટ યુ વોન્ટ ટુ બીકમ વેન યુ ગ્રો અપ. તમારા ગ્રુપમાં ચર્ચા કરો કે તમે મોટા થઈ અને શું બનવા ઈચ્છો છો. તો આગળના પ્રશ્નમાં જોઈએ તો અ મ્યુઝિશિયન કેન પ્લે ડિફરન્ટ મ્યુઝિકલ્સ ઇન્સ્ટ્રુમેન્ટ્સ, એટલે કે સંગીતકાર છે તે સંગીતના જુદા જુદા સાધનો વગાડે છે. અ ડીજે કેન મિક્સ એન્ડ પ્લે સોંગ્સ. ડીજે છે તે ગીતો વગાડે છે. અને અ સાયન્ટિસ્ટ કેન ડિસ્કવર થિંગ્સ ઓર ઇન્વેન્ટ ન્યૂ થિંગ્સ. તો વૈજ્ઞાનિકો છે તે નવા સંશોધનો કરી અને નવી વસ્તુઓની શોધ કરે છે. ત્યાર પછી છઠ્ઠા પ્રશ્નોની તમારે જાતે ચર્ચા કરવાની છે. સાતમું, વુડ યુ લાઇક ટુ બીકમ વન ઓફ ધ ફોલોવિંગ થિંગ્સ? વાય? કલેક્ટ ધેર આઈડિયાઝ. ધ મૂન, ધ સન, ધ સ્ટાર, ધ સ્કાય. તો તમે નીચેનામાંથી શું બનવા માંગશો અને શા માટે? તેના માટે તમારા વિચારો રજૂ કરો. તો આઈ વુડ લાઇક ટુ બી ધ મૂન સો ધેટ આઈ કેન શાઇન એન્ડ સ્પ્રેડ લાઇટ એટ નાઇટ. પીપલ વુડ બી હેપી ટુ સી મી. એટલે કે હું ચંદ્ર બનવાનું પસંદ કરીશ અને હું લોકોને પ્રકાશ આપીશ, જેનાથી મને જોઈ અને લોકો ખુશ થશે. ત્યાર પછી બી, આઈ વુડ બી લાઇક ટુ બી ધ સન બીકોઝ ઇટ ઇઝ અ વેરી ઇમ્પોર્ટન્ટ સોર્સ ઓફ એનર્જી, સોલર એનર્જી. એટલે કે હું સૂર્ય બનવા માંગીશ કારણ કે સૂર્ય છે તે ખૂબ જ મહત્વનો ઉર્જા સ્ત્રોત છે, સોલર ઉર્જા, સૂર્ય ઉર્જાનો. સી, ધ સ્ટાર. તો આઈ વુડ લાઇક ટુ બી ધ સ્ટાર which twinkles at night and makes the sky beautiful. તો હું સ્ટાર એટલે કે તારો બનવા માંગીશ કે જે રાત્રિના સમયે ચમકે છે અને આકાશને સુંદર બનાવે છે. ડી, ધ સ્કાય. આઈ વુડ લાઇક ટુ બી ધ સ્કાય વેર ધેર ઇઝ ધ સન, ધ મૂન એન્ડ ધ સ્ટાર્સ. ઇન ધ રેની સિઝન યુ કેન સી ધ રેનબો ઇન ધ સ્કાય. તો હું આકાશ બનવા માંગીશ કે જેમાં સૂર્ય, ચંદ્ર અને તારાઓ હોય અને ચોમાસાની સિઝન એટલે કે ઋતુ દરમિયાન તમે આકાશમાં રેનબો એટલે કે મેઘધનુષ્ય પણ જોઈ શકો. તો આ પ્રકારે ચારેય બાબતો છે તે બની અને આપણે વિચારો છે તે બાળક તેના રજૂ કરે છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણી એક્ટિવિટી 1 છે તેની સમજૂતી પૂરી થઈ છે. આગળની એક્ટિવિટીનો વિડીયો મેળવવા માટે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો. તેમજ પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ એસટીડી 1 થી 12 ગુજરાતી ડાઉનલોડ કરો, જેમાં આપને ધોરણ 1
8 તમામ વિષયના સ્વાધ્યાય સોલ્યુશન, સ્વાધ્યાય પોથી સોલ્યુશનના વિડીયો તેમજ પીડીએફઓ મળી રહેશે, જે એકદમ ફ્રી છે. કોઈ પણ પ્રકારના ચાર્જ વગર તમે વિડીયો અને પીડીએફઓ જોઈ શકશો. તો આશા રાખું છું અમારી એપ્લિકેશન આપને ગમશે. જરૂર ડાઉનલોડ કરજો. ફરી મળીશું એક્ટિવિટી 2 ની અંદર. ત્યાં સુધી આવજો.